ઉદ્ઘાટન કાર્યક્રમ હતો। આજે ભુજના નગરમાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ભુજના નગરજનો પરિવર્તનના મૂડમાં છે। નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે એટલો ઉત્સાહ છે। આપણે સૌ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આજ લોકો આશીર્વાદ આપવા માટે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે આવ્યા છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 40 વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં આપણા ભુજની નગરપાલિકાની પરિસ્થિતિ જુઓ। આ જિલ્લા મથક છે, જિલ્લા મથકની આ હાલત હોય તો તમામ નગરપાલિકાનું તો આનાથી વધારે ખરાબ હાલત પરિસ્થિતિ છે। ત્યારે અત્યારે મને ખાતરી છે કે ભુજના નગરજનો આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપશે। ભુજની નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે, કારણ કે આ માત્ર આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે। તમામ વિકાસના કામોમાંથી 30 થી 35% સુધી કટકી કરી છે। અને બીજો ભ્રષ્ટાચાર કે જેમ પોર્ટલમાંથી જે ખરીદીઓ કરવામાં આવે છે એમાં 30 થી 35%નો ગેપ રાખવામાં આવે છે। જે 2000માં કેમેરો મળતો હોય એ 10-12 હજાર રૂપિયામાં ખરીદી અને આ જે એમાંથી ભ્રષ્ટાચાર થાય છે એનો મોટો હિસ્સો ભાજપના કાર્યાલય સુધી જાય છે। અત્યારે આપણે ભુજ શહેરની હાલત જોઈએ તો ગટરની હોય, પાણીની હોય, સફાઈની હોય, અનેક સમસ્યાઓ છે। અને ચોમાસામાં તો તમે જુઓ ભુજ આખું જળબંબાકાર થઈ જાય। આટલા વર્ષો પછી પણ પાણીના નિકાસ માટેની કોઈ વ્યવસ્થા કરી શક્યા નથી। એટલે ભુજના નગરજનોને એક અપીલ અને વિનંતી કરી છે કે આ વખતે તમે કોંગ્રેસની સત્તા લાવો, કોંગ્રેસના ઉમેદવારો જીતાડો। આ કોઈ રાષ્ટ્રની ચૂંટણી નથી, આ કોઈ રાજ્યની ચૂંટણી નથી। સ્થાનિક સ્વરાજની આપણા વિસ્તારના પ્રશ્નો માટેની આ ચૂંટણી છે। આપણા વિસ્તારની જે સમસ્યાઓ છે એના માટે કોણ આપણને કામ આવશે એના માટે આ ચૂંટણી છે। ત્યારે આ વિસ્તારના તમામ ઉમેદવારો અમારા ભાઈ શ્રી ફકીર મહમદભાઈ હોય, ભાઈ શ્રી કિશોરદાનભાઈ હોય, બેન શ્રી આયસુબેન હોય કે બેન શ્રી ફાતમાબેન હોય, તમામને જંગી બહુમતીથી જીતાડે એવી હું વિનંતી અને અપીલ કરવા આવ્યો છું। અને ખાસ કરીને આ જુદા જુદા પક્ષો માત્ર ને માત્ર કોંગ્રેસને નુકસાન કરવા માટે ક્યારેક ઊભા રહી જાય છે। અને પણ આ વિસ્તારના લોકોને ઓળખી લેવાની જરૂરિયાત છે। એક પણ મત ન બગડે અને પેનલ ટુ પેનલ 4 ઉમેદવારોને મત આપી 4 ઉમેદવારો અહીંયાથી જીતીને જાય। આ મજબૂત ઉમેદવારો છે, આપણા વિસ્તારના પ્રશ્નો માટે જાગૃત રહેશે, આપણા વિસ્તારના પ્રશ્નોની સમસ્યાઓ માટે કામ કરશે અને લોકોને મદદરૂપ બનવાની જે ભાવના છે એવા લોકોને અમે ઉમેદવારો બનાવ્યા છે। તો આ વખતે અમને વિશ્વાસ અને ભરોસો છે કે આખા ભુજમાં પરિવર્તન આવશે। આખા ભુજ નહીં પણ સમગ્ર કચ્છ જિલ્લામાં તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતમાં જબર પરિવર્તન આવવાનું છે, કારણ કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને કોંગ્રેસને આશીર્વાદ આપશે અને કોંગ્રેસ જીતશે। એટલે 2027માં ગુજરાતની ગાદી ઉપર પણ કોંગ્રેસનો ધ્વજ લહેરાશે એટલી તમને દાવા સાથે ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। ઉદ્ઘાટન પ્રસંગે આપ પણ દરેક આખા શહેરમાં ફરતા હશો, દરેક વોર્ડમાં કાર્યાલયોના ઉદ્ઘાટનો થયા છે। आप पोते आ माहौल जोईने समझी गया हशो कि रुख कह रहा है कि इशारा किस तरफ है। रुख कह रहा है, इशारा किस तरफ है, कामयाबी जरूर मिलेगी, ये नज़ारा ही कह रहा है। એટલે તમે આ વાતાવરણ જોઈને તમે કલ્પી શકો છો કે ભુજમાં અત્યારે ભાજપ વિરોધી કેવું વાતાવરણ છે। ખાસ કરી વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6 આ તમામ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીના લોકો આજે પગ રાખી શકે એવી પરિસ્થિતિ નથી, કેમ કે છેલ્લા 40 વર્ષથી એમના શાસનમાં આ વિસ્તારોનો જે એમણે ભેદભાવ રાખ્યો છે અને કામગીરી નથી કરી, એનાથી જનતામાં એક આક્રોશ છે। અને જ્યાં જ્યાં એમના નગરસેવકો હતા ત્યાં પણ એમના વિરુદ્ધ એક વાતાવરણ છે કે છેલ્લા 40 વર્ષના શાસનમાં આજે ભુજને જે જોઈએ એવી કોઈ સુવિધાઓ મળી નથી। ભુજ આજે ગટરની સમસ્યાથી ત્રસ્ત છે, સફાઈની સમસ્યાથી ત્રસ્ત છે, પાણી વિતરણમાં પણ નિયમિતતા નથી। આવા અનેકવિધ જે મૂળભૂત જરૂરિયાતો છે એ હજી પૂરી નથી થઈ તો વિકાસની તો આપણે ક્યાં વાત કરી શકીએ। લોકો માટે ક્યાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવું, યુવાનો માટે રાત દરે જીમ હોય, સિટી બસની સર્વિસ હોય, એવી કોઈ સુવિધાઓ અમને આપી નથી। માત્ર ભ્રષ્ટાચાર કરી ઘર ભર્યું છે। આ 5-7 પરિવારોની એક પ્રાઇવેટ લિમિટેડ પેઢીઓ એવું ભુજ નગરપાલિકા બની ગઈ છે અને એમના માટે જ ભુજ નગરપાલિકા ચાલતી હોય એવું એક વાતાવરણ બની ગયું છે, એવી એક સિસ્ટમ બની ગઈ છે। હવે જ્યારે એ લોકોને એમ લાગે કે આજે આ હારી જાય છે, આ એક ભાઈએ ભાષણમાં બહુ સારી વાત કરી કે નો રિપીટનો મતલબ શું કે કામ નથી કર્યા એટલે નો રિપીટ। હવે આવી રીતે જ્યારે એ લોકો પ્રજાને મૂર્ખ બનાવવાના પ્રયાસો કરે છે અને દર વખતે ઉમેદવારો બદલાવી પ્રજાને મૂર્ખ બનાવી અને ફરી પાછા એ નહીં લોકો એ નહીં ભ્રષ્ટાચાર એ નહીં સિસ્ટમ જે ચાલી આવી છે એમાં આ વખતે પરિવર્તન થશે। ભુજની જનતાએ મન બનાવી લીધું છે। આ વખતે કોંગ્રેસ ભુજ નગરપાલિકામાં સત્તા મેળવશે એવો અમને વિશ્વાસ છે। અહીંયા ભુજ નગરપાલિકા તમે બધા જાણો છો કે ભુજ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે અને એના માટે વોર્ડ નંબર 3ની આ કાર્યાલય ઉદ્ઘાટનનો સમય આજે એક પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં અમે બધા આવ્યા હતા અને ફકીર મહમદભાઈ કુંભાર વોર્ડ નંબર 3ના ઉમેદવાર છે, જે આયસુબેન સમા અને કિશોરદાનભાઈ ગઢવી જે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ છે, અમે બધા આવ્યા હતા અને અમને મત આપવા માટે આમ જનતાને અપીલ કરી હતી।
સાથે સાથે જે હાલે સત્તા ઉપર હતા બીજેપીના જે નગરસેવકો હતા એના સામે પ્રજાલક્ષી સવાલો મૂક્યા હતા. જે સવાલોમાં સૌથી મોટો સવાલ એ છે કે આજે તમે દરેક વોર્ડમાં ફરીને 1, 2, 3, 4 જેમાં પણ ફરીને એમ કહી રહ્યા છો કે ભાઈ અમે વિકાસ કરશું. તો હું એક જ સવાલ ખાલી પૂછીશ કે 40 સાલથી સત્તામાં કોણ છે? તમે નગરપાલિકામાં 40 વર્ષથી બેઠા છો તો શું કામ વિકાસ નથી કરતા? એટલે તમારું કહેવાનું મતલબ એ છે કે તમે અહીંયા પેનલ આપશો તો તમારો વિકાસ થશે. તો આ 3જા વોર્ડમાં આનાથી પહેલાં તમારી પેનલ હતી, તમારા ઉમેદવાર હતા, તો કેમ વિકાસ ન થયો? બરાબર, કેમ કે તમને દલિત અને મુસ્લિમ સમાજનો વિકાસ કરવું નથી. તમે ભેદભાવની રાજનીતિ કરી રહ્યા છો અને તમે ખાલી ને ખાલી આ જે લોકો છે તેને ગુમરાહ કરી રહ્યા છો અને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો. કોઈ પણ વિસ્તારનો વિકાસ તમારા વશની વાત નથી. તમારા 5 વર્ષ ખાલી ભ્રષ્ટાચારમાં ગયા છે અને એની પોલ ખોલશે પ્રજા અને કોંગ્રેસને ભારી બહુમતીથી જીતાવશે. 1995થી કરી અને 2020 સુધી નગરસેવક તરીકે ભુજમાં નગરપાલિકામાં સેવા આપી રહ્યો હતો અને પાછો પાર્ટીએ 2026માં મને નગરસેવક તરીકે અને મને જે પસંદ કર્યો છે, પહેલાં તો હું ભુજ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસનો આભાર માનું છું કે મને પાછો રિપીટ કર્યો છે. અને આ વિસ્તારના આપ જોઈ શકો છો તેમ આજે આ મધ્યસ્થી કાર્યાલય પ્રસંગે જ્યારે આ મોટી સંખ્યામાં આ વિસ્તારના જે મારા મતદારો વાલા અને મારા ભાઈ બહેનોએ જે પધાર્યું છે એના ઉપરથી આપ જોઈ શકો છો કે કેટલું મારું ઉત્સવ છે. કારણ કે 2020માં મેં ચૂંટણી ન લડી હતી. આજે 2026માં મને જ્યારે ટિકિટ મળી છે ને આપ મારા મતદારો મને જંગી બહુમતી પાછો નગરપાલિકામાં મને મૂકશે. અને શહેરમાં પણ જેમ અમારા જિલ્લા પ્રમુખે કહ્યું કે આખો શહેરનું વાતાવરણ સારું છે, એના ઉપરથી જ આપ અંદાજ કાઢી શકશો કે ભુજ નગરપાલિકા કોંગ્રેસની બની રહેશે. અને તમામ જે ભુજના જે પીડાતા પ્રશ્નો છે એના માટે અમે નિરાકરણ લાવશું. અને ભુજની પ્રજાને હું એક જ અપીલ કરું છું કે કોંગ્રેસને જીતાડી અને કોંગ્રેસની સત્તા બનાવો. એનાથી તમારો વિકાસના કામ અમે 100% ખાતરી આપું છું, અમે વિકાસ કરશું.